આજે આપણે સોજીના ઢોસા બનાવીશું. તો કોઈને એલર્જી હોય આથાવાળું ખાવાની તો સોજીના ઢોસા ઇન્સ્ટન્ટ આપણે બનાવી શકીએ. સોજી આપણે એક વાટકી લીધી છે, એ આપણે ગ્રાઇન્ડ કરવાની છે. ચણાનો લોટ લીધો છે આપણે 1 ચમચી જેટલો, અને આપણે ઢોસાનું જે બેટર બનાવેલું છે એમાંથી થોડું આપણે એમાં એડ કરીશું. ઘણા વ્યક્તિને આથાવાળી વસ્તુ ખાવાથી ઉધરસ થઈ જતી હોય છે, એની એલર્જી હોય છે, તો આપણે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવી રહ્યા છે. એ માટે સોજી 1 વાટકી, એમાં 2 ટીસ્પૂન ચણાનો લોટ લીધો છે. એમાં હવે આપણે થોડું જે બેટર આપણે જો નોર્મલ પડારતા હોઈએ થોડુંક જ લેવાનું છે, એને આપણે મિક્સરમાં મિક્સ કરવાનું છે. અને આપણે દહીં લઈશું એમાં, અને એને આપણે ગ્રાઇન્ડ કરીશું. તો આ રીતે આપણે ગ્રાઇન્ડ કરવાનું છે, અને આપણે આને થોડો સમય મૂકી રાખીશું અન્ય સાધનમાં કાઢીને. પછી આપણે સોજીના ઢોસા બનાવીશું. આ ખીરામાં આપણે મીઠું નાખી અને હલાવી દીધું છે. હવે આપણે ઢોસા બનાવીશું સોજીને. આ રીતે જે સોજીનું આપણે ખીરું બનાવ્યું છે તેને આવી રીતે પાથરી દેવાનું છે. એક જ દિશામાં આવી રીતે ફેરવવાનું છે. આવી રીતે ઢોસાની જે તવી હોય તેની ઉપર આપણે સોજીના ઢોસા ઉતારવાના છે. ઉપર તેલ નાખવાનું છે. ગેસ મીડિયમ રાખવાનો છે. આપણો ઢોસો તૈયાર થઈ રહ્યો છે. હવે આપણે ફેરવીશું, થોડીક બીજી સાઈડે ચડવા દઈશું. પાછું પલટાવી અને આના અંદર જે ઢોસા ભાજી છે તે ઉમેરવાની છે. આપણે ભાજી વચ્ચે આવી રીતે ઉમેરવાની છે ને થોડીક જ લેવાની છે, જેથી ઢોસો ખુલી ના જાય. હવે આવી રીતે આપણે ઢોસોને વારી દઈશું અને ફ્રાય કરીશું થોડી વાર બંને સાઈડ. સોજીના ઢોસા તૈયાર છે. તો આના અંદર જે ભાજી છે ને તેનો આપણે ઢોસા ભાજીનો વિડીયો પહેલાં જે ઢોસા બનાવ્યા હતા તેમાં બતાવ્યું છે કે કઈ રીતે ભાજી બનાવવાની છે. સંભારનો પણ આપણે વિડીયો બતાવ્યો છે. તો આ સોજીના ઢોસા આપણા તૈયાર છે. જો કેવા ક્રિસ્પી બન્યા છે, એકદમ જેવા આપણે આથાવાળા ઢોસા બનાવીએ તેવા જ આ ઢોસા ઉતરે છે.